નમસ્તે દર્શક મિત્રો, દલિત સાહિત્ય સર્જક સંવાદ શ્રેણીમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, સાંપ્રત સમયમાં ભારતીય સાહિત્ય જગતમાં દલિત સાહિત્યનું સર્જન મોટાભાગે તમામ પ્રાદેશિક ભાષાઓમાં સર્જાય છે. વિવિધ સાહિત્યિક શૈક્ષણિક સંસ્થાઓમાં રાજ્ય, રાષ્ટ્ર અને આંતરરાષ્ટ્રીય સ્તરના સાહિત્યિક વર્કશોપ, ગોષ્ઠી અને પરિસંવાદોમાં દલિત સાહિત્યનો વિષય હંમેશા એની ચર્ચાની કેન્દ્રમાં રહ્યો છે. એ જ રીતે સંશોધન કરતા વિદ્યાર્થીઓને પણ દલિત સાહિત્યનો વિષય તદ્દન નવો અને વણખેડાયેલો પ્રાપ્ત થયો છે. છેલ્લા 5 વર્ષ ઉપર દ્રષ્ટિ ફેંકીશું તો ઉડીને આંખે વળગે તેવી વાત એ બની છે કે મોટાભાગના વિદ્યાર્થીઓએ સંશોધન માટે દલિત સાહિત્યને પ્રાધાન્ય આપ્યું છે. આમ રાષ્ટ્ર સ્તરે દલિત સાહિત્ય ધારા એક પ્રભાવક બળ તરીકે નિખરી આવી છે. ગુજરાતી સાહિત્ય જગતમાં પણ દલિત સાહિત્યની ધારાનું પ્રભુત્વ છેલ્લા 4 દાયકાથી પ્રભાવક રહ્યું છે. તો મિત્રો, આ જે દલિત સાહિત્ય સર્જક શ્રેણી છે એમાં પણ આપણે આ જ સાહિત્ય વિશેની વાત કરવાના છીએ. આપણે અગાઉ ઘણા દલિત સાહિત્ય સર્જકો સાથે સંવાદ કર્યો છે. આજે આપણી સમક્ષ સૌરાષ્ટ્રમાં તો નામ ખૂબ એમનું જાણીતું છે, પણ સમગ્ર ગુજરાતમાં પણ ખૂબ પ્રસિદ્ધ નામ છે. અને એમની જે રચનાઓ છે એ રચનાઓ લગભગ દરેક જગ્યાએ બોલાય છે, વંચાય છે અને એના વિશે પરિસંવાદોમાં પણ વાત થાય છે. તેઓ એક જવાબદાર વ્યક્તિ એ રીતે છે કે દલિત સાહિત્ય પ્રતિષ્ઠાનમાં પણ એક મોભાનું સ્થાન ધરાવે છે. એવા આપણી વચ્ચે આજે નિલેશ કાથડ દલિત સાહિત્ય સર્જક સંવાદ શ્રેણીમાં ઉપસ્થિત છે. આપનું હાર્દિક સ્વાગત છે. ખૂબ ખૂબ આભાર શ્રીમાળી સાહેબ. આપણા ગુજરાતમાં ચાલતી આ શ્રેણીમાં આજે મને આ તક આપવામાં આવી છે. છેલ્લા 35 વર્ષથી દલિત સાહિત્ય સાથે સંકળાયેલો છું અને છેક સૌરાષ્ટ્રમાં અને એમાંય છેક છેવાડાના પશ્ચિમ કિનારે આવેલા જુનાગઢ જિલ્લાના માં આવેલા માણાવદર તાલુકાના દડવા ગામનું વતન મારું છે. અને એ વતનમાં આ પ્રવાહ આમ તો ખાસ કરીને ભીના વણકર સાહેબના કારણે પહોંચ્યો એમ કહી શકાય. અચ્છા. એટલે આપે આજે મને બોલાવ્યો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું આ શ્રેણીમાં. નિલેશભાઈ, આપના આ પરિચય માટેના મોહતાજ તો નથી જ, પરંતુ આ શ્રેણીમાં આપણે એવો ઉપક્રમ રાખ્યો છે કે આપની વાત આપ પોતે જ રજૂ કરો. એ રીતે કે આપનો જન્મ, આપનું વતન, આપનો અભ્યાસ અને આપનો વ્યવસાય એ શું રહ્યો છે એના વિશેની માહિતી આપણા દર્શક મિત્રોને આપ જ આપશો. મૂળે સૌરાષ્ટ્રના માણાવદર તાલુકો, જુનાગઢ જિલ્લાનું માણાવદર તાલુકાનું દડવા નામનું ગામ છે. નાનકડું ગામ છે અને આમ તો એ ઘેડ વિસ્તારનું નાકું ગણાય છે. બાંટવાથી 3 કિલોમીટર દૂર છે. એ રીતે મારા ગામનું નામ દડવા છે, તાલુકો માણાવદર છે. અભ્યાસની જો હું વાત કરું તો મારો અભ્યાસ છે બહુ પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થા એ જે તે સમયની શારદાગ્રામ સંસ્થા, જે મનસુખરામ જોબનપુત્રાએ સ્થાપના કરી, એ સંસ્થાની અંદર હું અભ્યાસ કરેલો છે મેં ધોરણ 12 સુધી. ધોરણ 12માં મારે સાયન્સ વિષયો હતા અને પરિવારની અને મમ્મી પપ્પાની, જે મારા માતા પિતા છે, એમની ઈચ્છા હતી કે હું ડૉક્ટર લાઈનમાં જાઉં. પરંતુ અનાયાસે એ સંસ્થામાં લાઇબ્રેરીનો ઉપયોગ કરી અને ખાસ કરીને કવિતા સામાયિક જે આવે છે એ મને બહુ પ્રિય હતું. એટલે ધોરણ 12 પછી મેં કેટલાક મારા સંબંધીઓના કારણે બેંકની પરીક્ષા આપી અને પહેલી જ ટ્રાયે હું બેંકની પરીક્ષામાં પાસ થયો. અને મારા ઇંગ્લિશના ટીચર પરમાર સાહેબે કીધું કે મને નોકરી કરવા દો, આગળ ભણવાનું નથી. એ રીતે હું બેંકમાં આવી ગયો અને બેંકમાં મારું પહેલું પોસ્ટિંગ ઉના ખાતે, ઉના મુકામે કરવામાં આવ્યું ક્લાર્ક તરીકે. અને ત્યાર પછી જ્યારે નિવૃત્ત થયો ત્યારે એ જ બેંકમાં ચીફ મેનેજર તરીકે નિવૃત્ત. આ એક જોગાજોગ કે સંજોગ ગણો કે જે બેંકમાંથી મારી નોકરીની
શરૂઆત થયેલી. એ જ બેંકમાં હું નિવૃત્તિ પણ પામ્યો અને ત્યાર પછી 12 સાયન્સ પછી મેં ચાલુ નોકરીએ એક્શનલ પરીક્ષા આપી અને BA વિથ ઇંગ્લિશ કર્યું. પણ પ્રાથમિક અભ્યાસ તો ગામમાં મારી 1 થી 7 ધોરણ પૂર્ણ કરી અને શૈક્ષણિક સંસ્થા જે વિશાળ કહેવાય એ વખતની શૈક્ષણિક સંસ્થા 1000 વીઘામાં હતી અને એ શારદાગામ નામે પ્રખ્યાત હતી. એમાં મારો અભ્યાસ 12 ધોરણ સુધી થયો અને ત્યાંથી જ મને સાહિત્યનો શોખ લાગેલો. એટલે કે તમારું જે છે શૈક્ષણિક પ્રસ્થાન આમ તો પ્રાથમિક ધોરણ સુધી ગ્રામ્ય વિસ્તારમાં થયેલું. પછી પ્રતિષ્ઠિત સંસ્થામાં આપ ધોરણ 12 સુધી ત્યાં અભ્યાસ કર્યો. હવે જે ગ્રામ્ય વિસ્તારમાં આપે રહેતા હોય અને એમાં અભ્યાસ કરતા હોય એ અભ્યાસ દરમિયાન અથવા તો ગ્રામ્ય વિસ્તારમાં આપના જીવન ધોરણના ઘડતર દરમિયાન આપને એવો કોઈ અહેસાસ થયેલો દલિત હોવાનો અથવા તો આપનું કોઈ સ્વમાન ઘવાયું હોય એવા કોઈ પ્રસંગ બનેલા? પ્રવીણ સાહેબ, તમે તો જાણો છો કે ગામડાની પરિસ્થિતિ કેવી છે દલિતો માટે. ગામમાં વાસ પણ અલગ હોય, દૂર હોય અને એવા સંજોગોની અંદર જ્યારે સામાજિક વ્યવસ્થા એવી હોય ત્યારે દલિત હોવાનો અહેસાસ ન થાય એવું કેમ બને? પણ દલિત હોવાનો અહેસાસ ગામમાં પટેલો દ્વારા કરાવવામાં આવેલો કે તમે દલિત છો, તમે અસ્પૃશ્ય છો. મને થયો નથી, કરાવવામાં આવ્યો છે અહેસાસ. અચ્છા. હા, મને અહેસાસ સવર્ણો દ્વારા, પટેલ દ્વારા કરાવવામાં આવ્યો છે, થયો નથી. એમના વ્યવહાર દ્વારા, એમના વર્તન દ્વારા. એ ગામ લેવલે તો અનેક પ્રસંગો એવા છે. જ્યારે કે નાનપણમાં ગામની સિસ્ટમ પ્રમાણે ઘરાગ હોય, દરેક દલિતને એક ગામના ઘરાગ હોય કે ઘરાગનું આપણે કામ કરવાનું પહેલાં હોય, એના ખેતરે જઈને કામ પહેલાં કરવું પડે. આ ઘરાગ દરમિયાન એ નાની મોટી મદદ પણ કરતા હોય, ક્યારેક દૂધ પણ આપતા હોય, છાશ પણ આપતા હોય. એટલે મારે રોજ છે ને અમારા ઘરાગને ત્યાં છાશ લેવા જવાની હોય. એટલે મારે દૂર ઊભું રહેવાનું હોય અને ઘરાગની શેરીની અંદર, એના ફળિયાની અંદર જે કૂતરો છે એ ઓસરીમાં બેઠો હોય. ત્યારે મને એવા વિચાર આવતો હતો કે આ કૂતરાને બહુ સારી આમ છે કે એનાથી આ મારો ઘરાગ છે એ અભડાતો નથી અને મને દૂર રાખે છે એક માણસને. ત્યારે આવા અહેસાસ થયેલા. નિશાળની અંદર પણ થોડા જુદા બેસાડવાનો, નિશાળના ગોળામાંથી પાણી ન પીવા દેવાનો. આ દરેક ગામની અંદર હોય છે. એવા નાના મોટા અનેક અનુભવો થયા હોય છે. પરંતુ જ્યારે 12મું ધોરણ પાસ કર્યા પછી મને ઉનાની અંદર નોકરી મળે છે, ત્યાં જે બનાવો છે એ થોડા યાદ રહે એવા બનાવો છે. કારણ કે કોઈ મકાન ભાડે ના આપે. નોકરી મળવા છતાં આપણે એમ કહીએ કે મારે મકાન જોઈએ છે, તો આપણે ગમે સોસાયટીમાં જઈને પૂછીએ કે તો એ પહેલો પ્રશ્ન એ જ પૂછે કે તમે કેવા છો? એટલે તે એમ કહે કે હું દલિત છું. એટલે ત્યાં જ મકાન આપવાની વાત તો ત્યાં જ અટકી જાય. તો આ મકાન આપવાની વાત કે અસ્પૃશ્યતા છે એ જીવનના અંત સુધી રહી. ધારો કે નિવૃત્તિ પછી પણ મારા એક મિત્ર કયો કે મારું જે નાનકડું એક ફાર્મ હાઉસ છે, ત્યાં જે ચારણ લોકો, ગઢવી લોકો, રબારી લોકો જ્યારે આવે ત્યારે આપણે એમ કે સાહેબ અહીંયા તમે જમીન લીધી? મેં કીધું હા સાહેબ. તો મેં કીધું આવો હવે ચા પીવા આવો. તો કે સાહેબ તમારો ચા તો ના પીવાય. એટલે છેક અંત સુધી આ કેવા છોની પીડા આજે પણ આપણે ભોગવી રહ્યો છું. એટલે કે આ એક જાતિ છે, જો જાતિ હે વો જાતિ નહીં હે, જાતિ નહીં હે. એટલે આ પ્રમાણે અન્ય સમાજ દ્વારા એના વાણી, વર્તન અને વ્યવહારથી એનાથી આપને અહેસાસ તો થયો દલિત હોવાનો અને સ્વમાન ઘવાયાના પણ પ્રસંગો અવારનવાર બનતા રહ્યા. એમાંથી પીડા ઉત્પન્ન થાય, વેદના ઉત્પન્ન થાય અને પીડા અને વેદના પછી ચોક્કસ આક્રોશ તો આવે જ. એટલે કદાચ એવું પણ બને કે આપ એના થકી દલિત સાહિત્ય તરફ વળ્યા. હા, એ જ મુખ્ય કારણ તો એ જ છે ને કે જ્યાં સ્વમાન ઘવાતું હોય, અપમાન થતો હોય, અન્યાય થતો હોય. ધારો કે વતનમાં છે મારી સાથે 3 નાના બનાવો બનેલા. એક તો અનાયાસે મેં એક વખત મંદિરમાં પ્રવેશ કરેલો, તો મંદિરના પૂજારીના છોકરાએ મને કીધું કે તમારાથી ન હોવાય. મેં તો જાણ હોવા છતાં મેં અમસ્તા જ પ્રવેશ કરેલો. પણ મજાની વાત એ છે કે એ મંદિર અને એ પૂજારીના મકાન મારા ફાધરે ચણેલા. ચણતી વખતે એને અસ્પૃશ્યતા ન નડી. આ વાત મેં વલોરી આત્મકથામાં લીધી છે. એવી જ રીતે નિશાળમાં પણ, નિશાળનો જે ગોળો છે એ પટેલોના વિદ્યાર્થીઓ માટે, પટેલોના બાળકો માટે એ પાણી પીવાનું હતું. અમારે પીવું હોય તો નળમાં પીવું પડતું હતું, કાં પછી ઘરે જવાનું હોય.
ત્રીજો બનાવ એ છે કે ગામની અંદર પાદરમાં ગામના ઢોર જે ગાય ભેંસ છે એને પીવાનો અવેડો હોય ત્યાં પણ તમે પાણી ન ભરી શકો. અને આશ્ચર્યની વાત છે કે હું જ્યારે બેંકમાં નોકરી કરતાં કરતાં ગીર વિસ્તારમાં જ્યાં સિંહ રહી છે એની વચ્ચે આવેલું આંકલવાડીમાં હું ગયેલો તો ત્યાં પણ મને એ જ અનુભવ થયેલો. આંકલવાડીમાં હું બેંકમાં નોકરી કરું છું અને સ્ટેશનરી રૂમમાં રહું છું, પણ સ્ટેશનરી રૂમમાં રહીને જ્યાં મને એક મકાન મળે છે બાજુની ગલીમાં, ત્યાંથી હું રોજ પસાર થાઉં તો ત્યાં પણ મને લાભુમાં એમ કહેતા હતા, હાથમાં સાવરણો હોય, એક હાથમાં પોદળો હોય, અને એમ મને કહેતા હોય કે સાહેબ તમે કે જરાક છેટા હાલો નહીં કે અડી જાઓ તો. એટલે આ અનુભવો તો જીવનના અંત સુધી મને એમ લાગે છે કે સામાજિક વ્યવસ્થા રહેશે ત્યાં સુધી આ પીછો નહીં છોડે. અને એટલે જ આપે આ દલિત સાહિત્યનું સર્જન એ રીતે આગળ વધાર્યું છે. હવે એમાં એક એ પણ જાણવાનું મન થાય કે દલિત સાહિત્ય વિશેની આપની વિભાવના શું છે, શું કહે છે એમાં? મારું દલિત સાહિત્યની વિભાવના એમ કહેવાનું છે કે દલિત સાહિત્યમાં માનવ છે એ કેન્દ્રમાં છે. યસ. મનુષ્યની વાત કરે છે, એ આનંદ પ્રમોદની વાત નથી કરતું. દલિત સાહિત્ય છે એ પોતાની સ્વતંત્રતા ઈચ્છે છે, દલિત પોતે પોતાની સ્વતંત્રતા ઈચ્છે છે અને સ્વતંત્રતા માટે એ કામ કરે છે દલિત સાહિત્યની અંદર. એટલે દલિત સાહિત્ય પારંપરિક જે સાહિત્ય જે લખાય છે એ મૂલ્યોનો ઇનકાર કરે છે. એટલે એમાં નવા અર્થો છે, નવા સંદર્ભો છે. દલિત સાહિત્ય પોતાની અસ્મિતાની વાત કરે છે, પોતાના અસ્તિત્વની વાત કરે છે, અને મુખ્ય તો એ છે કે જે યાતના, અપમાન અને અન્યાય છે એ અન્યાયના જે અનુભવો છે એ દલિત સાહિત્ય છે મારા માનવા પ્રમાણે. એની વિભાવના જો આપણે કરીએ તો દલિત સાહિત્યના કેન્દ્રમાં જે સાંપ્રત સમાજની જે સંકીર્ણ મનોવૃત્તિ છે એનો બહુ બેધડકપણે એ ઇનકાર કરે છે. અને એ ઇનકારમાં જે સાહિત્ય લખાય છે એ વિદ્રોહી પણ હોઈ શકે અને આક્રોહી પણ હોઈ શકે. એ દલિત સાહિત્ય, એને દલિત સાહિત્ય કહેવાય એવું મારું પોતાનું માનવું છે. અને આક્રોશભરી, વિદ્રોહભરી અભિવ્યક્તિ જે કરવામાં આવે છે દલિત સાહિત્યમાં એ જ દલિત સાહિત્યનો પ્રાણ છે. તો આપે જે વિભાવના વિશે વાત કરી, તો અને દલિત સાહિત્યનું આપ જે સર્જન કરી રહ્યા છો, એક સર્જક તરીકે કયા કયા સ્વરૂપોમાં આપે દલિત સાહિત્યમાં ખેડાણ કર્યું છે? પ્રવીણ સાહેબ, મુખ્યત્વે તો મને ગઝલ અને કવિતાનો પહેલેથી શોખ છે. જ્યારે નાનપણમાં ભણતો ત્યારે કવિતા સામયિકની રાહ જોતો હતો ત્યારે મારા પ્રિય કવિઓમાં શ્યામ સાધુ, મંગળ રાઠોડ, વિપિન પારીખ, પન્ના નાયક, રમેશ પારેખ, આ બધા કવિઓની કવિતાઓ હું પઠન કરી જતો. ત્યારે નાની નાની કવિતાઓ લખતો હતો. એટલે મુખ્ય સાહિત્યના સ્વરૂપોમાં મારું મુખ્ય ખેડાણ તો કવિતા છે. કવિતા છે અને થોડી ઘણી મેં લઘુકથાઓ પણ લખી છે. મારી 8-10 લઘુકથાઓ પણ સામાયિકોમાં પ્રગટ થઈ છે. ત્યાર પછી સાહિત્ય સ્વરૂપમાં મને જો પસંદગીનું સાહિત્ય સ્વરૂપ મારું કોઈ હોય તો આત્મકથા છે. કારણ કે મેં પ્રખ્યાત મરાઠી આત્મકથાઓ તમામ વાંચી લખી છે. એમ કહું તો મુખ્ય જે પુરસ્કૃત આત્મકથાઓ છે, ઉંચલિયા છે, અપરા છે, આ બધી જે છે, અકરમાશી છે, આ બધી આત્મકથાઓ છે એ મેં વાંચી નાખી છે. અને ત્યાર પછી મને એમ ઈચ્છા થઈ કે દલિતોનું જીવન જો આલેખવું હોય, લખવું હોય, અને ખરી જો પીડા જે છે એ આત્મકથામાં પ્રગટ થશે. એટલે ખાસ કરીને હું 3 સ્વરૂપોમાં વધારે કામ કરું છું. એક તો કવિતા, ગઝલ, લઘુકથા અને આત્મકથા. આપના જે 3 સ્વરૂપોમાં સર્જન થયા છે એમાંની કોઈ સૌથી પહેલી કૃતિ કયા વર્ષમાં અને ક્યાં છપાઈ? અઘરો પ્રશ્ન છે, કારણ કે 35 વર્ષના વાણા વાઈ ગયા છે. પણ મને એ બરોબર યાદ છે કે મારી એક નાનકડી અછાંદસ છે. એ અછાંદસ મારી સૌ પ્રથમ નિરીક્ષકમાં છપાયેલી, અને પ્રકાશનો શાહ સામાયિક હતું, એના તંત્રી હતા. એ પણ મને એ કવિતા યાદ નથી, અને એ કવિતા અને સામાયિક પણ મારી પાસે અત્યારે ઉપલબ્ધ નથી. એવા નિરીક્ષક જેવા સામાયિકમાં છપાય અને આપની પ્રથમ કૃતિ, એટલે એનો તો કંઈ આનંદ, ભલે એ આક્રોશની વાત હશે, એમાં વેદના હશે, પીડા હશે, કે અન્યાયની સામે ઝઝુમવાની વાત હશે, પણ પ્રથમ કૃતિ નિરીક્ષક જેવામાં છપાય એટલે એ આપના માટે તો એક આનંદની વાત છે. તો આ પ્રથમ કૃતિ પછી આપના જે કંઈ સર્જનો થયા છે, આપના જે પુસ્તકો પ્રકાશિત થયા છે, એના વિશેની પણ અમારા દર્શક મિત્રોને આપ જાણકારી આપશો.
સૌપ્રથમ 1987માં એકલવ્યનો અંગૂઠો નામે મેં સંપાદન આપેલું દલિત કાવ્યોનું. એ સારું એવું પોંખાયું. જે તે સમયે 1987 જ્યારે 81-85નું આંદોલન પછી જ્યારે દલિત ધારા પૃષ્ઠપણે એકદમ સબળપણે ગુજરાતની અંદર લખાતી થઈ, એમાં મુખ્ય તો કવિતા શસ્ત્ર જે છે દલિતોનું અભિવ્યક્તિનું માધ્યમ, એ સૌપ્રથમ એટલે પહેલો સંપાદન સંગ્રહ એકલવ્યનો અંગૂઠો મેં આપેલો. ત્યાર પછી સતત કવિતાઓ રોજ કવિતાઓ લખાતી હતી. એટલે દિશા, મૂળજીભાઈ ખુમાણનું દિશા છે, એમાં મારી નિયમિત કવિતાઓ છપાતી હતી. ચાંદનીએ જ્યારે દલિત સાહિત્ય વિશેષાંક બહાર પાડેલો, એમાં પણ મારી ગઝલની શરૂઆત થયેલી. પણ મેં થોડુંક લલિત ગઝલો પણ લખેલી. એટલે શબ્દસૃષ્ટિના ગઝલ વિશેષાંકની અંદર પણ મારી ગઝલો લખાણી હતી. અને જ્યારે એના સંપાદક જ્યોતિષ જાની હતા, ત્યારે એણે મને સંપાદકીયમાં પણ મારી ગઝલની નોંધ લીધેલી કે છેક સૌરાષ્ટ્રની અંદર દડવા નામના ગામમાંથી પણ આવી ગઝલો લખાય છે. ત્યારે પણ મેં લલિત ગઝલો પણ થોડી ઘણી લખેલી. પણ મને એમ લાગેલું કે હું જે સમાજમાંથી આવું છું, એ સમાજની જે સ્વતંત્રતા માટેની, સ્વમાન માટેની, સ્વાભિમાન માટેની જે પીડા છે, એમાં મારે મુખ્ય કામ કરવું જોઈએ. એટલે ત્યાર પછી મેં સતત દલિત કાવ્યો લખેલા અને એમનો અગ્નિકણ નામે મેં એક સંગ્રહ બહાર પાડેલો. એ સમાજ મિત્ર પ્રકાશન, રસીલાબેન એમના તંત્રી હતા, અને નટુભાઈ પરમાર, આ અગ્નિકણ નામનો કાવ્ય સંગ્રહ મેં સૌપ્રથમ મારો સ્વતંત્ર કાવ્ય સંગ્રહ આપેલો અગ્નિકણ, બરાબર છે, 1999ની અંદર. અને આ કાવ્ય સંગ્રહ સારો એવો પોખાણો. અને આ કાવ્ય સંગ્રહ વિશે દેવહુમા એ જનસત્તાની અંદર પણ આર્ટિકલ કરેલો. ત્યાર પછી નીતિન વડગામા, જે આપણા જાણીતા કવિ છે નીતિન વડગામે, એ ફૂલસાબની અંદર પણ એમણે આર્ટિકલ કરેલો. અને ભીને વણકર સાહેબ, આપણા વરિષ્ઠ સાહિત્યકાર, એમણે પણ એમની પ્રસ્તાવના લખી આપેલી. અને ઘણા બધા સામાયિકોની અંદર આ ની નોંધ લેવાયેલી. ત્યાર પછી મારો સૌથી વખાણેલો પીડાની ટપાલ, બહુ જાણીતો પીડાની ટપાલ, આ કાવ્ય સંગ્રહની ખાસી એવી નોંધ લેવાની. અને લગભગ 16 આસ્વાદો આ કાવ્ય સંગ્રહના થયા. એમાં ચીનુ મોદીથી લઈ, પીના વણકરથી લઈ, ડૉક્ટર મોહન પરમારથી લઈ, નીરવ પટેલથી લઈ, અને છેક ડૉક્ટર ચંદ્રકાંત ટોપીવાલાએ પણ આમનો આસ્વાદ કરેલો. ત્યાર પછી આ એક ગુજરાતની અંદર એક ઘટના બને છે, ઉનાની ઘટના. તો ઉનાની ઘટના વિશે પણ મેં એક સંપાદન આ લેખ આપેલો. અને આ બહુ જ આખા ભારતની અંદર આ ચર્ચા થયેલી. અને આ થોડા સંપાદનોમાંનું એક સંપાદન છે. લગભગ ઉનાની ઘટના વિશે 3 સંપાદનો થયા છે. એમાં એક આ મારું સંપાદન છે, ઉના નિશાચા. અને એ જ ગાળાની અંદર 2016માં નિસ્બતનું દલિત કવિતા અને કવિની કેફિયત, આ પણ એક સંપાદન કરેલું. આ સમય દરમિયાન 2 વર્ષની રખડપટ્ટી પછી મેં એક બૌદ્ધ ગુફાઓ, સમગ્ર ગુજરાતની ભૂમિ 4મી સદીથી લગભગ 9મી સદી સુધી બૌદ્ધમય હતી. અને 9મી સદીમાં બૌદ્ધ ધમ વિલુપ્તના આરે હતો. ત્યારે એમના જે વિહારો છે, એમના જે સ્તૂપો છે, એમના વિશેનું સંશોધન સૌરાષ્ટ્ર કચ્છની બૌદ્ધ ગુફા આપેલું. એનું હિન્દી પ્રકાશન પણ થયેલું. સમ્યક પ્રકાશન દિલ્હીથી સૌરાષ્ટ્ર કચ્છની બૌદ્ધ ગુફાનું હિન્દી સંસ્કરણ પણ પ્રગટ કરવામાં આવેલું, સમ્યક પ્રકાશન દિલ્હી દ્વારા. ત્યાર પછી તાજેતરમાં જ હમણાં જ મારો કાવ્ય સંગ્રહ પોસ્ટમોર્ટમ, આ મારો 4થો કાવ્ય સંગ્રહ છે. અગ્નિકણ, પીળાની ટપાલ અને પોસ્ટમોર્ટમ, આ સ્વતંત્ર કાવ્ય સંગ્રહ અને સંપાદન એકલવ્યનો અંગૂઠો હમણાં જ આ પ્રગટ થયું છે. આ વીકમાં જ પ્રગટ કરવામાં આવ્યું છે, વિમોચન બાકી છે. ઉપરાંત સૌપ્રથમ જ્યારે મને લઘુકથાની લખવાની પેલી હતી, લઘુકથા લખતો ત્યારે આ સંપાદન બોન્સાઈ નામનું પણ આપેલું, લઘુકથા સંગ્રહ. અને આપણા પાણી માટે જેમણે પોતાની આહુતિ આપી એવા વીર મેઘમાયાનો ગૌરવવંતો ઇતિહાસ, એમની એક નાનકડી બુક્સ મેં રજૂ કરેલી. અને એમાં થોડા તારણો પણ મેં મારી રીતે મૂકેલા છે કે પાણી માટે પણ અહીંયા બલિદાન આપવું પડે છે, એવી સ્થિતિ દલિતોની છે. એટલે આ રીતે. અને હવે પછી મારું જે મુખ્ય આવે છે વલોરી નામની આત્મકથા. વલોરી નામની આત્મકથા મારી ટૂંક સમયમાં જ પ્રગટ થશે, તૈયાર છે અત્યારે. એટલે આ રીતે દલિત સાહિત્યની અંદર મેં ખેડાણ કરેલું છે. ખૂબ સરસ નિલેશભાઈ. કાવ્ય સંગ્રહો, લઘુ વાર્તા અને છેલ્લે આત્મકથા વલોરી, આના વિશેની જાણકારી
આપે અમારા દર્શક મિત્રોને આપી. જ્યારે આપણે દલિત સાહિત્ય ના સર્જન વિશેની વાત કરી રહ્યા હોય તો ચોક્કસ વિશ્વ વિભૂતિ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરને યાદ કરવા જ પડે. યસ. અને આપે એટલા માટે એ કાવ્યોનું શીર્ષક આપ્યું છે કે 14મીનો સૂર્ય. કારણ કે 14મી એપ્રિલ એ સમગ્ર ભારત દેશ માટે વંચિતો, મહિલાઓ અને અન્યાય જેના થયો છે ખૂબ, એવા લોકો માટે એક સૂર્ય સમાન 14મીનો સૂર્ય બનેલો, એનું એક કાવ્ય વાંચી અને આપની સાથેનો આ વાર્તાલાપ આપણે અહીંયા પૂરો કરીશું. જરૂર સાહેબ, જરૂર સાહેબ. સૂર્યના રથને તમે રોકી નહીં શકો, ભીમના પથને તમે રોકી નહીં શકો. રોશની આવી રહી છે પૂરપાટમાં, તેજના તપને તમે રોકી નહીં શકો. બુંગીઓ વાગી ચૂક્યો છે ચોકમાં હવે, રણભેરી રવને તમે રોકી નહીં શકો. લાખ કરશો રોકવાનો જો ઉપાય તોય સંઘર્ષને તમે રોકી નહીં શકો. ઝળહળે છે 14મીનો સૂર્ય અમહૃદયે, દિલ તણા દવને તમે રોકી નહીં શકો. સૂર્યના રથને તમે રોકી નહીં શકો. આવા અદ્ભુત સર્જનો વિશે આપની સાથે વાર્તાલાપ થયો. આપ આપણું ગુજરાત ન્યૂઝ ચેનલમાં એના સ્ટુડિયોમાં પધાર્યા. આપનો ખૂબ ખૂબ આભાર. આપનો પણ ખૂબ ખૂબ આભાર આ સ્ટુડિયોની અંદર મને બોલાવવા બદલ અને મારી વાત મૂકવા બદલ. આપનો ફરીથી પુનઃ આભાર વ્યક્ત કરું છું. ધન્યવાદ. तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें.